હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આ વિડીયોમાં આજે આપણે કવર કરીશું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ઓફ પેડિક્યોર. I do my best and explain every step clearly, and I hope you like this video and get you learn something from this. સૌ પહેલા આપણે પેડિક્યોર ટબમાં પાણી ભરીને ગરમ થવા માટે રાખી દઈશું. એમાં મેં સ્કિન વોશ એડ કરેલું છે. હંમેશા પાણીનું ટેમ્પરેચર આપણે ક્લાયન્ટને ચેક કરાવતું રહેવું, વધારે ગરમ ના હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. અને આપણે 10 મિનિટ માટે તેમાં જ પગ બોળાવીને મુકાવી દઈશું. આ કરવાથી ડેડ સ્કિન પણ સોફ્ટ થઈ જાય છે અને જલ્દીથી રિમૂવ થઈ જાય છે. આફ્ટર 10 મિનિટ્સ પાણીમાંથી પગ બહાર કાઢવા અને પછી સ્વચ્છ રૂમાલ વડે તેને આપણે સારી રીતે લૂછી લઈશું. હવે આપણે બધા જ ક્યુટિકલ્સમાં આપણે ક્રીમ અપ્લાય કરી દઈશું. તેના પછી આપણે ફીટ સ્ક્રબિંગની પ્રોસેસ ચાલુ કરીશું. આનાથી ડેડ સ્કિન પણ રિમૂવ થઈ જશે. અહીંયા મેં હાર્ડ સ્ક્રબરનો યુઝ કરેલો છે, જેથી ડેડ સ્કિન આરામથી રિમૂવ થઈ જાય. અહીંયા મેં સૌ પ્રથમ ક્યુટિકલ પુશરની મદદથી બધા જ ક્યુટિકલને પુશ કરી દીધા છે અને હવે હું ક્યુટિકલ કટરની મદદથી ક્યુટિકલને કટ કરી રહી છું. નેલ્સને પણ આપણે કટ કરી દઈશું અને પ્રોપર શેપ આપી દઈશું. હવે મેં હાર્ડ બફરની મદદથી નેલ્સને શેપ આપ્યો છે અને નેલ્સના ઉપરના ભાગને પણ મેં રબ કર્યો છે. હવે આપણે એક ટીશ્યુ લઈ અને પગને આપણે બરોબર રીતે ક્લીન કરી દઈશું. ત્યારબાદ હવે વારો આવે છે ક્લિન્ઝિંગ મિલ્કનો. આપણે ક્લિન્ઝિંગ મિલ્ક લઈ અને પ્રોપર આખા પગમાં આપણે ક્રીમ અપ્લાય કરી દેવાની છે અને સાથે સાથે થોડું થોડું આપણે પાણી પણ અપ્લાય કરતું રહેવાનું છે, જેનાથી ક્લિન્ઝિંગ મિલ્ક આપણા પગમાં ઉતરી જાય નહીં. હવે મેં સ્ક્રબનું ક્રીમ લીધેલું છે અને પગમાં પ્રોપરલી એપ્લાય કર્યું છે. તેમાં પણ આપણે થોડું થોડું પાણી લેતા જશું અને પ્રોપર આપણે તેને રબ કરીશું. સર્ક્યુલર મોશનમાં જ આપણે અપ્લાય કરવાનું રહેશે. સ્ક્રબિંગ કરતી વખતે આપણે ફીટ ઉપર વધારે ધ્યાન દેવાનું રહેશે કે જેનાથી ત્યાંની ડેડ સ્કિન આપણે રિમૂવ થઈ જાય. ત્યાર પછી આપણે ટાવલ વડે આપણે એકવાર પગ સાફ કરી લેશું, જેથી સ્ક્રબના દાણા કોઈ આપણે આવે નહીં. મસાજ ક્રીમમાં સ્ક્રબના દાણા આવી જાય તો મસાજ ક્રીમ સરખી રીતે થતી નથી. ત્યારબાદ હવે મસાજ ક્રીમનો વારો આવે છે. આપણે મસાજ ક્રીમમાં પાણીનો બને તો ઉપયોગ કરવાનો જ નથી.
જો તમને બહુ સૂકું સૂકું લાગતું હોય તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. મસાજ ક્રીમને હંમેશા સ્કિનમાં આપણે ઉતારી દેવાની રહેશે.